वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी जय। महाराज ગોપનાથ મહાદેવ પધાર્યા છે. ત્યાંના મહંતજી નૃસિંહાનંદગીરી એમને દર્શન કરી નતિ અહોભાવ થયો છે. મહારાજને રાત્રિ રોક્યા છે. મનમાં એવા ભાવ થયા છે કે આ બ્રહ્મચારીને કાયમ અહીંયા રાખી લઈએ. બપોર પછીના સમયે મહારાજે કીધું છે આપણે સમુદ્ર સ્નાન કરવા જઈએ. ગોપનાથ મહાદેવના મંદિર સુધી સમુદ્ર છે. વેળ આવે ત્યારે સમુદ્રના તરંગો લહેરો મંદિર સુધી હોય અને ઓટ હોય ત્યારે 2-3 કિલોમીટર છેટો સમુદ્ર જાય. બ્રહ્મચારી પણ બહુ રાજી થયા કે નીલકંઠને જો આ સ્થાન ગમે તો સારું, સમુદ્ર સ્નાન કરવાનું કહ્યું છે. એટલે મહારાજ આ નૃસિંહાનંદગીરી એના થોડા શિષ્યો સાથે સમુદ્ર સ્નાન કરવા ગયા છે. સ્નાન કરી અને મહારાજ સમુદ્ર કિનારે બેઠા છે. સરસ મજાની રેતીથી મહારાજે પોતાની ફરતો એક વેંત ઊંચી પાળી કરી. આ મહંતજીને થયું કે આ બ્રહ્મચારી શું કરે છે, નાના બાળકની પેઠે કંઈ. પણ મહારાજે મોટી આમ કુંડાળું કરી રેતીનું અને વચ્ચે મહારાજ ધ્યાનસ્થ બેસી ગયા ધ્યાન કરવા માટે. સાંજનો સમય થવા આવ્યો હતો. એટલે મહંતજીએ કીધું, બ્રહ્મચારી મહારાજ હવે આરતીનું ટાણું થયું છે, હમણાં અંધારું થશે, ચાલો. મહારાજે કીધું, મહંતજી કેટલું સુંદર આ સ્થાન છે, સમુદ્ર કિનારાનું એકાંત છે, સરસ સ્થાન છે, ભજન કરવા જેવું સ્થાન છે, તો અમે તો અહીંયા બેસીને જ ધ્યાન કરશું. મહંતજીએ કીધું, મહારાજ હમણાં અંધારા થશે, ઠંડીનું ટાણું છે, તમારું ખુલ્લું શરીર છે, આશ્રમમાં આવીને ધ્યાન કરજો. મહારાજે કીધું કે અહીંયા એકાંત સ્થાન સારું છે, અમે તો અહીંયા બેસશું. અરે મહારાજ ઠંડો પવન આવે ખુલ્લામાં. મહારાજ કહે તો 15-20 છાણા અને થોડાક એક ઠીબડીમાં દેવતા મોકલજો ને, એટલે અમે અહીંયા તાપ કરીને ધ્યાન કરશું, બેસશું. મહંતજીએ કીધું, મહારાજ એ તો બરોબર બધું, પણ હમણાં વેળ આવશે. અહીંયા તો વાંસ જાળ પાણી આવે છે સમુદ્રનું.
મહારાજ કે અમે તો ભગવાનનું ધ્યાન કરશું તો વરુણદેવ અમારું ધ્યાન રાખશે. મહારાજ આટલું બોલીને એમ ધ્યાનસ્થ મહારાજ બેસી ગયા ધ્યાન કરવા. મહંતજીએ બહુ સમજાવ્યા. મહંતજી એના શિષ્યોને કીધું કે આને સમજાવો. મહારાજ તો કંઈ કોઈની સામે જોઈ આવીને ધ્યાનમાં બેસી ગયા છે. અંધારું માંડું થવા બધા ગયા છે કે જોગી હઠ છે, બાળ હઠ છે. મહંતજીએ છાણા મોકલા છે, એક ઠીબડીમાં દેવતા મોકલા. થયું કે પાણી આવશે ને એટલે બ્રહ્મચારી આવી જશે. મહારાજે છાણાનો આડ કરી અને તાપ કરી અને મહારાજ ત્યાં ધ્યાનસ્થ બેઠા છે. નૃસિંહાનંદ ગિરીને થોડી ચિંતા થાય છે કે આ બ્રહ્મચારી શું કરશે, અજાણ્યા છે. ધીમે ધીમે વેળ માંડી આવવા રાતના અંધારા થયા હતા. પાણી ઠેઠ મહાદેવના મંદિર સુધી આવી ગયું. મંદિરના ડેરા ઉપર ચડીને દ્રષ્ટિ કરે કે આ બ્રહ્મચારીનું શું થયું હશે રાતના આછા અજવાળાની અંદર. ત્યાં પાણીમાં તાપ દેખાય, ધુમાડો દેખાય. મનમાં થયું આમાં તો ક્યાંથી તાપ હોય, વરણી પણ ક્યાંથી હોય, કેટલું પાણી. આપણા મનની અંદર ભ્રમ થાય છે બધા. રાત્રે ઊંઘ આવી નથી મહંતજીને. સવાર થયો, વેળ ઉતરી છે. મહંતજી ગયા કે શું થયું હશે તપાસ તો કરીએ. પાણીમાં ડૂબી ગયા હશે. સમુદ્ર કિનારે આવે ત્યાં તો મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા. આંખો મીચીને સવારનું મોં સુજણાનું ટાણું થયું હતું. દર્શન કર્યા અતિ અહોભાવ થયો. બાજુમાં રેતીની પાળી કરી હતી ને એ પણ કોરી હતી. છાણાની રાખ પણ કોરી. જેમ મહારાજ માનસ પતનમાં હતા, અસુરોએ પથ્થર માર્યા હતા અને પથ્થરની પાળી થઈ ગઈ હતી, એમ અહીંયા તો પાણીની પારી થઈ. અનંત કોટી બ્રહ્માંડનો નાથ જ્યારે આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય ત્યારે સમય આવે ત્યારે આ પૃથ્વીના દેવો પણ એમની સેવામાં હોય. પથ્થરની પાળી ફરતી, પાણીની પાળી થઈ ગયેલી, કોરી રેતી, કોરી રાખ જોઈ મહારાજ ધ્યાનસ્થ હતા. આ મહંતજી મહારાજનું દર્શન કરી રહ્યા, સ્થિર થઈ ગયા. સમુદ્ર કિનારે સવારે સૂર્યનારાયણ ઉગા હશે, એમના કિરણો મહારાજની મૂર્તિ ઉપર આવ્યા. એ વર્ણિની મૂર્તિ સમુદ્ર કિનારે કેવા શોભતા હશે. મહારાજની મૂર્તિમાં એ એકદમ સ્થિર થઈ ગયેલા. થોડી વારે મહારાજે આંખો ઉઘાડી. આંખ ઉઘાડી મહંતજીની સામે જોયું. એ જ સમયે આ મહંતજીને સમાધિ થઈ. સમાધિની અંદર દિવ્ય અક્ષરધામ દેખાણું છે. મહારાજની દિવ્ય મૂર્તિ, મહા અલૌકિક સુખ. એ સુખમાં મહંતજી ગરકાવ થઈ ગયા. મહારાજ જ્યારે પધારેલા ને ત્યારે મહંતજીએ પૂછ્યું તું કે આપનું નામ શું છે? મહારાજે કીધું અમારું નામ તો નીલકંઠ સૌ કહે છે. પણ મહારાજ તમે ક્યાંથી પધારો છો? મહારાજે કીધેલું અમે અનિર દેશથી આવીએ છીએ. મહંતજીને થયું કે અનિર દેશ કયો? મહારાજે કીધું કે સમય આવે અમે બતાવશું. દિવ્ય સમાધિમાં એ લોક જોયો અને મહારાજે કીધું મહંતજી આ અમારો અનિર દેશ. માયાથી પાર એ દિવ્ય તેજોમય ભગવાનનું એ પવિત્ર ધામ. અનંત મુક્તો ભગવાનની સ્તુતિ કરતા હતા. મહારાજની એ દિવ્ય મૂર્તિ
થોડી વારે મહંતજી જાગ્યા છે એ મહાલૌકિક સુખમાંથી એમને નિશ્ચય થયો કે આ વર્ણી છે એ જ સ્વયં પરમાત્મા છે. અતિ અહોભાવથી એ ગોપનાથના મહંતજી મહારાજના ચરણમાં આળોટ્યા છે સમુદ્રની રેતીમાં. આપ ઈશ્વર મૂર્તિ છો, કૃપા કરો અમારા આશ્રમમાં પધારો. મહારાજ એમના આશ્રમમાં આવ્યા છે. મનમાં મીંડું થવા ગોપનાથ મહાદેવની સેવા કરી છે. સ્વયં ગોપનાથ આવ્યા છે, કયામ અહીંયા રાખવા છે. બીજો ત્રીજો દિવસ હશે. મહારાજ સ્નાન કરી ગોપનાથ મહાદેવ તરફ જતા હશે. એમાં એક જાનબાઈ ખોજા હાથમાં દૂધની લોટી લઈ ગોપનાથ મહાદેવને અભિષેક કરવા માટે આવતા હતા. એમણે વર્ણીના દર્શન કર્યા. આ બાઈ સ્થિર થઈ ગયા, ઉભા રહી ગયા. મહારાજ તો ચાલવા માંડ્યા. જાગૃતિ આવી કે વર્ણી તો આગળ ચાલ્યા જાય છે, ઉતાવળા. સાદ પાડ્યો, એ મહારાજ ઉભા રહો. મહારાજ ઉભા રહ્યા. એકદમ દોડતા સામા એવા મહારાજે ધીમા એમ કીધું હશે. નજીક આવીને કીધું છે કે મહારાજ મારો નિયમ છે, બાજુનું આ પિથલપુર ગામ છે એ અમારું ગામ છે. હું દરરોજ અહીંયા ગોપનાથ મહાદેવનો અભિષેક કરવા આવું છું, પણ રસ્તામાં કોઈ સાધુ સંતો કોઈ ભૂખા દેખાય તો એને ગોપનાથ માનીને હું દૂધ પાઉં છું. કોઈ ન મળે તો ગોપનાથ મહાદેવનો અભિષેક કરું છું. આ મારો નિયમ છે. તો મહારાજ મારું દૂધ પીવો, ગાયનું દૂધ છે. એમના હૃદયનો ભાવ જોઈ એમના હાથમાંથી લોટી મહારાજે લીધી. પોતાની તુંબડીમાં પાણી ગાળવાનું વસ્ત્ર ઉપર રાખી ગાળી મહારાજ ત્યાં બેસી અને દૂધ પીધું. આ જાનબાઈ જોઈ રહ્યા. એ મૂર્તિ એના અંતરમાં ઉતરી ગઈ. મહારાજ એનું દૂધ ગ્રહણ કરી આગળ ચાલતા થયા. આ બાઈના હૃદયમાં એવા ભાવ મીંડા થવા કે આજે સ્વયં ગોપનાથ આ સ્વરૂપે આવી અને મારું દૂધ અંગીકાર કર્યું. સાંજે ઘરે જાય પણ સ્મરણ એ મૂર્તિનું. હાથમાંથી મહારાજે લોઠી લીધી, તુમડીમાં ગાળી, મહારાજે દૂધ પીધું. મહારાજે સામે હાથ આમ કરેલો, બસ એ મૂર્તિ દેખાય અને એ જ સ્મરણમાં એમને સમાધિ થઈ. ભગવાનનું સ્વરૂપ એવું છે ને, એમનું ચિંતન છે એ આપણા અંતરના અંધકારને દૂર કરે. ભગવાનનું દર્શન ભગવાન થકી જ થાય. એમનો નિશ્ચય એમના થકી જ થાય છે. એમને દિવ્ય દર્શન થયું. એ મૂર્તિને સતત યાદ રાખતા. એ દિવ્ય દર્શનમાં મહારાજે એમને કીધું કે અમે થોડા વર્ષો પછી આ બાજુ આવશું, તમારા દીકરાને વાયવ્ય દિશામાં મોકલજો. એટલે ગઢપુર એ પિથલપુરના ખોજા આ જાનબાઈ એના દીકરા અરજી ઠક્કર ને મહારાજના સેવામાં કાયમી કારભારું કરવા ત્યાં આવેલા. એમના હજારો રૂપિયાનું ઉઘરાણું હતું, એને છોડીને ત્યાં આવ્યા હતા. મહારાજે આ રીતે એમનું પણ કલ્યાણ કર્યું છે. એના બીજબળ થાય છે. દૂધ પીધા તોય મહારાજે કેવા સેવામાં રાખ્યા, કેવા ભક્તો થયા. મહારાજ 5 દિવસ સુધી અહીંયા ગોપનાથ મહાદેવ રોકાણા છે. મહંતજીને પણ અતિ ભાવ થયો છે કે અમારી ગાદી અમને સોંપી દઉં, એવા ભાવ થાય છે. મહારાજ 5મા દિવસે વહેલા ઉઠીને મહારાજ ચાલતા થઈ ગયા છે. સવારે ઉઠીને જોયું, મહારાજ મળ્યા નથી. એ મૂર્તિ યાદ આવે રાખે છે. વર્ષો થયા.
મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. આ નૃસિંહાનંદ ગિરી તો વૃદ્ધ થયા હતા. એમણે સાંભળ્યું કે અહીંયા જે નીલકંઠ આવ્યા હતા ને એ તો અત્યારે ગઢપુરમાં છે. લોકો એને સ્વામિનારાયણ કહે છે, સમાધિઓ કરાવે છે, ધામના દર્શન કરાવે છે. કાયમને માટે એ મૂર્તિને સંભાળતા હતા. એ મહાઅલૌકિક સુખને યાદ કરતા હતા. એને આવા સમાચાર મળ્યા છે. મહારાજને એમણે કાગળ લખ્યો, હે કૃપા નિધાન, વર્ષોથી તમારી રાહ જોઉં છું. મેં સાંભળ્યું છે કે આપ અત્યારે ગઢપુરમાં સ્વામિનારાયણ નામથી બિરાજો છો. આપના દર્શનને ઝંખું છું. મારી ઉંમર થઈ છે, ત્યાં આવી શકું એમ નથી. આ શરીર જાજુ ટકે એમ નથી. તો એ કૃપા નિધાન કરુણા કરી મને દર્શન દેવા માટે પધારો. ગોપનાથના મહંતે આવો કાગળ અતિ ભાવનો પ્રેમનો મહારાજને લખો. મહારાજ દાદાના દરબારમાં એ લીલુડા લીમડા નીચે સભા કરીને બેઠા હતા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા. દાદા ખાચર, સુરા ખાચર વગેરે ભક્તો હતા. મહારાજના હાથમાં કાગળ આવ્યો. મહારાજે કાગળ વાંચ્યો. મહારાજ ભૂતકાળમાં જતા રહ્યા. વરણી વેશે 5 દિવસ ત્યાં રોકાયા હતા. મહનજી અતિ ભાવથી પ્રાર્થના કરી હતી. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ કેમ સ્થિર થઈ ગયા? મહારાજે માંડીને વાત કરી કે અમે જ્યારે વરણી વેશે ફરતા હતા, ગોપનાથ મહાદેવમાં 5 દિવસ રોકાણા હતા. આ બ્રહ્મચારીએ અમારી બહુ સેવા કરી હતી. અમને બોલાવે છે, યાદ કરે છે. આપણે ત્યાં જઈએ. વાત થઈ, એમના પ્રેમની વાત થઈ. એટલે સુરા ખાચર વગેરે ભક્તોએ પણ કીધું, મહારાજ અમે પણ સાથે ચાલીએ. બધું પર્યાણ થયું. સંતો હરિભક્તો આવવા તૈયાર થયા. બહુ મોટો સમૂહ થઈ ગયો. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આપણે કેમ કરશું? સમૂહ ઘણો થયો, બહુ પ્રેમી છે, 5 દાડા ઈ રોકશે. ત્યાંની બધી વ્યવસ્થા કરવી, વળી સમુદ્ર કાંઠો છે, એટલે આપણે જવાનું બંધ રાખી તો ભલે મહારાજ. આ બાજુ એ નૃસિંહાનંદ ગિરી એના છેલ્લા શ્વાસ હતા. મહારાજ પધાર્યા છે અને એમને દિવ્ય દર્શન આપ્યા. નૃસિંહાનંદ ગિરીએ એમના શિષ્યો એની બાજુમાં હતા. એમને કીધું કે જો સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, નીલકંઠ આવ્યા છે. મહારાજ, હું ઘણા સમયથી તમારી રાહ જોઉં છું. મેં તમને કાગળ લખ્યો હતો. મહારાજ કે એટલે તો આવ્યા છીએ. બહુ કરુણા કરી, કૃપા નિધાન. આપને યાદ કરું છું, જમખું છું. મહારાજ તમે દિવ્ય દર્શન આપ્યું હતું. મહારાજ કે અમે તેડવા આવ્યા છીએ. એમના શિષ્યોને વાત કરી કે ભગવાન આવ્યા છે, જાઉં છું. અને મહારાજ એ નૃસિંહાનંદ ગિરીને પોતાના ધામમાં તેડી ગયા. આ રીતે મહારાજ ગોપનાથમાં 5 દિવસ રોકાય આગળ ચાલતા થયા છે. રાયખા પ્રેમ કરી 5 રાયત, નાહ્યા સિંધુમાં સાક્ષાત. આવી લીલા કરી મહારાજ આગળ ચાલતા ઝાંઝમેર પધાર્યા છે. એ ગામમાં એક વણિકે મહારાજને જમાડ્યા છે. ત્યાંથી કૃષ્ણ ગયા કલસાર. એક કળસાર ગામ આવ્યું છે. મહારાજ ત્યાં પધાર્યા. સાંજ પડી, કોઈએ જમવાનું તો ન પૂછ્યું, પણ થોડાક લોકોએ આવીને કીધું કે બાવાજી, આ ગામમાં અમે કોઈ અજાણ્યાને ઉતરવા નથી દેતા, નીકળો.
રહ્યા રાત ત્યાં જગ જીવન, પણ કોઈએ આપ્યું ન અન્ન. સુવા દીધા ન નિર્દય થઈ, શ્યામ સૂતા ખળા માહી જઈ. જમવાનું તો ન પૂછો, સુવા પણ ન દીધા, ગામ બારા કાઢ્યા. અને બાર ખોળામાં જઈને મહારાજ પછી રાત રોકાણા. ગામની બહાર ખોળાવાડ હોય, ખોળામાં મહારાજ મૃગચર્મ પાથરી હાથનું ઓસીકું કરીને સૂતા હશે. ભગવાન એમના ચરિત્ર દ્વારા આપણને પણ શીખવાડે છે. એ જગજીવન છે. છતાં પણ મહારાજને ગામમાંથી બારા કાઢ્યા. મહારાજ તો પોતાની મસ્તીમાં અને આનંદમાં છે. ભગવાનનું ઘર છે આ જગત તો, અને એમને એમાંથી બારા કાઢે. જમવાનું તો ન આપે, પણ સુવા પણ ન દે. મહારાજ એમના ચરિત્ર દ્વારા શીખવાડે છે. આપણા જીવનમાં આપણને માન અપમાન થાય તો આ મહારાજનું ચરિત્ર યાદ કરવું. છોકરાઓ ન હાચવે તો દુઃખી ન થવું. અને આ જગતમાં કદાચ કોઈ આપણને ધક્કા નહીં મારે તો કાળ તો એક દિવસ ધક્કો મારવાનો જ છે. ગમે એટલા મોટા મકાનો બાંધ્યા હશે, સંપત્તિ ભેળી કરી હશે, પણ કાળ ધક્કો મારશે ને ત્યારે ખાલી હાથે જવાનું હો. ગમે એવા મોટા મકાનો બાંધ્યા હશે, છતાંય છેલ્લે સમયે બીમારી હશે ને તો વાયા હોસ્પિટલ. છેલ્લો શ્વાસ ઘરમાં પણ ન હોય. આ જગતને ઓળખી રાખવા જેવું છે. સ્વયં પરમાત્મા છે. મહારાજને રાત્રિ રહેવા દીધા નથી ગામમાં. બહાર ખળાવાડમાં આવી મહારાજનું હાથનું ઓસીકું કરી અને મહારાજ રાત્રિ રોકાણા છે. વહેલી સવારે મહારાજ ત્યાંથી ચાલતા થયા. મહુવાને માર્ગે ચાલતા માલણ નદી આવી છે. નદીમાં સરસ પાણી ચાલ્યું જતું હતું. મહારાજે નદીમાં સ્નાન કર્યું છે. સ્નાન કરી એમની સરસ રેતીમાં મહારાજ નિત્ય કર્મ કરવા માટે બેઠા છે. શાલિગ્રામ ભગવાનનો અભિષેક કરી પૂજન કરી મહારાજ ધ્યાન કરતા હતા. એ સમયે એક પિતાંબર શેઠ એ મહુવાથી ગાડામાં બધો સામાન ભરી, એની દુકાન કલસારમાં હતી એટલે એ તરફ જતા હતા. શ્રાવક વણ્યા હતા. એમની દ્રષ્ટિ વર્ણી ઉપર પડી. નદી કિનારે રેતીમાં નીલકંઠ વર્ણી ધ્યાનસ્થ બેઠા હતા. અદ્ભુત મહારાજની મૂર્તિ. પિતાંબર શેઠને ભાવ થયો. ગાડું ઊભું રાખી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. વંદન કર્યા છે. તેણે મોટા તપસ્વીને દીઠા, લાગ્યા અંતરમાં અતિ મીઠા. પ્રેમે પદ જુગ વંદન કરી, ભેટ ટોપરા સાકર ધરી. મહારાજને પગે લાગીને કીધું છે કે બ્રહ્મચારી મહારાજ કઈ જમશો? મહારાજ આગલા દિવસના ભૂખ્યા જ હતા. મહારાજને કાઢી મૂક્યા હતા. કઈ જમશો મહારાજ? કઈ લાવશો તો જમશો. શેઠને અતિ ભાવ થયો છે. મહારાજનું શુક્લકડી શરીર, લીલીછમ નાળીઓ કળાય, ખુલ્લા શરીરે મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા. મહારાજના કોમળ અંગ, કરુણા ભરેલું મહારાજના નેત્રો. મહારાજનું આ દર્શન કરીને શેઠને અતિ ભાવ થયેલો. કેવા તપસ્વી, નિર્દોષ આ બ્રહ્મચારી છે. પોતાનું ગાડું ઊભું રાખ્યું હતું, ત્યાં જઈ એના કોથળા થેલિયું ખોલ્યા હશે, એમાંથી ટોપરું અને સાકર લઈ આવ્યા. સાકર ને ટોપરું લાવી
અને મહારાજની આગળ મૂક્યા છે. શાલિગ્રામ ભગવાનને ધરાવી આજે આ શેઠને ત્યાંથી જવાનું મન નથી થતું, ભલે ગાડું ઊભું. મહારાજ શાલિગ્રામ ભગવાનને સાકર ટોપરું ધરાવી અને મહારાજ જેમાં છે. શેઠને થોડી પ્રસાદી આપી છે. મહારાજે પૂછ્યું છે, શેઠ તમારું નામ? પીતાંબર શેઠ. કઈ બાજુ? મહારાજ આ કલસર ગામમાં મારું અધવારું છે, એટલે સામાન લઈને મહુવાથી કલસાર જાઉં છું, દુકાનનો સામાન છે. મહારાજ કે એવા કુગ્રામમાં શું રહો છો? એ ગામમાં રહીને સુખી ન થવાય. શેઠ નહીં થયું કે 25-30 વર્ષથી ત્યાં દુકાન છે, હજી 5 પૈસા મળ્યા નથી ને અંતરમાં શાંતિ નથી. મહારાજ કે તમે મહુવામાં રહો અને મહુવામાં ધંધો કરજો, ભગવાન તમારી દુર્બળતા દૂર કરશે, સુખી કરશે. વર્ણીની વાત સાંભળીને એને બહુ ભાવ થયો છે. એણે મહુવામાં એનો ધંધો ચાલુ કર્યો. તેથી દુર્બળતા થઈ દૂરા, પાયમાં ધાન્ય ને ધન ભરપૂર. આપ્યો શ્રી હરિને ફલાહાર, તેનું પ્રગટ્યું પુણ્ય પાર. મહારાજને સાકરને ટોપરું જમાડ્યું હતું, એવું એનું બીજબળ થયું. એમને 3 દીકરા થયા, નરસિંહ, દામજી અને જેઠોભાઈ. પરમાનંદ સ્વામી દ્વારા એમને સત્સંગ થયો, ખૂબ સુખી થયા. અને એ ભાઈઓ નોખા પડ્યા ને ત્યારે જોખી અને પૈસાના ભાગ પાડ્યા, ગણીને નહીં. કોઈ ભાવ ભલો ઉર ધરે, તુલસી પત્ર અર્પણ કરે, તોય તેને કરે છે નિહાલ, એવા છે હરિ દીન દયાળ. કોઈ હૃદયના ભાવથી મહારાજને સેવા કરે છે અને નિહાલ કરી દે છે. જ્યારે સોનાની લંકા લૂંટાયા, ત્યારે ઊંઘ અભાગીને થાય, નિધિ અમૃત નો ઉલટાય, તોય તરસો અભાગીઓ જાય. જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે અભાગી હોય અને ઊંઘ આવે. જેમ બરફના કરા પડે એમ હોનાની લગડીઓના કરા પડ્યા હોય ને એ આખું ફળિયું પીળું થઈ ગયું હોય અને ત્યારે કોઈ હૂતો રે, મને હુવા દે ને, અરે ભાઈ સાહેબ થોડાક 2 ખૂંડલા ભરી લે ને પછી હુઈ જા. સોનાની લંકા લૂંટાતી હોય ત્યારે ઊંઘ અભાગીને થાય. તરસો હોય અને અમૃતનો સમુદ્ર ઉમટે અને ખોબો ભરીને પી ન લે એને તો અભાગ્યો કહેવાય. તેમાં હરિએ કરી લીલા લેરા, કર્યું કલ્યાણ તો ટકે શેર, તોય લેવા ન આવે અભાગી, ન જુએ મોહ નિદ્રાથી જાગી. એમ ભગવાને આ વખતે લીલા લેર કરી છે. કર્યું કલ્યાણ તો ટકે શેર. કોઈ એક દાંતણ આપ્યું તો મહારાજ તેડવા આવ્યા, કોઈ પાણી પાયું તો મહારાજ તેડવા આવ્યા. આ લોકમાં એ નિહાલ કર્યા અને અંધકાળે એમને તેડવા આવે. આ ભગવાને ટકે શેર કલ્યાણ કર્યું. એ ધ્યાન કરીને રાફડા થઈ જાય તોય જે ભગવાનનું દર્શન ન થાય, સુકાઈ જાય ને દર્શન ન થાય. જન્મોની સાધનાઓ પછી પણ જે ન મળે એ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. કર્યું કલ્યાણ તો ટકે શેર. એના યોગમાં આવે મહારાજ આ લોકમાં પરલોકમાં સુખિયા કરે. અને છતાંય મોહ નિદ્રામાંથી જાગે નહીં ને સૂતા રહે, એને તો અભાગી કહેવાય. આ મહારાજનો એવો સંબંધ છે, મહારાજની એવી મોટાઈ છે. મહારાજ એમનું કલ્યાણ કરી
ત્યાંથી મહારાજ આગળ ચાલતા થયા છે. મહુવા મહારાજ પધાર્યા છે. મહુવાની અંદર લક્ષ્મીનારાયણનું મંદિર છે. મંદિરમાં હનુમાનજીની દેરી, એમની બાજુમાં આંબલીનું વૃક્ષ. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી, હનુમાનજીના દર્શન કરી, મહારાજ આંબલીને ફરતો ઓટો હતો. ઓટા ઉપર મૃગચર્મ પાથરીને મહારાજ બેઠા છે. મહારાજે ઉતારો કર્યો છે. ત્યાંના બાલકદાસ મહંત હતા, એમને પણ અતિ ભાવ થયો છે. આ કોઈ બ્રહ્મચારી બહુ સારા છે. મહારાજ 3 દિવસ ત્યાં રોકાણા છે. એક દિવસ આ બાલકદાસ બાપુએ સીધું આપ્યું છે, મહારાજજીમાં છે. બીજા દિવસે એક વણિક હતા, એમણે સીધું આપ્યું. અને ત્રીજા દિવસે બાવા ફૂલવણની જગ્યામાંથી સીધું આવ્યું. મહારાજ 3 દિવસ અહીંયા રોકાણા છે. તલગાજરડાને આરે માલણમાં, જ્યાં બાવાના કોઠાનો આરો કહેવાય છે, ત્યાં મહારાજ દરરોજ જઈને સ્નાન કરતા. આ રીતે એ તીર્થને તીર્થત્વ આપી, તીર્થ બનાવી મહારાજ ત્યાંથી આગળ ચાલતા ડોળીએ ગામ આવ્યા છે. અહીંયા વિપ્ર વિઠ્ઠલના ઘરે મહારાજજીમાં છે. ત્યાંથી પટવે ગામ ગયા છે. અહીંયા તળાવને કાંઠે એક રાયણનું ઝાડ હતું, એ વૃક્ષ નીચે મહારાજ બેઠા છે. વૃક્ષને મહારાજે ભાગ્યશાળી બનાવ્યું, જેમની નીચે સ્વયં પરમાત્મા બેસે. ધન્ય વૃંદાવન વટની છાયા રે. ભગવાનના સંબંધમાં પશુ પંખી વૃક્ષો આવે પણ ભાગ્યશાળી થઈ જાય, એનું કામ થઈ જાય. મહારાજ ત્યાંથી સાંચવે ગયા છે. ત્યાં રૂખડાનું ઝાડવું હતું. 2 ઘડી મહારાજ એમની નીચે બેઠા છે. ત્યાંથી ડુંગર થઈ અને પીપાવાવ મહારાજ પધાર્યા છે. અત્યારે તો પીપાવાવ બંદર કહેવાય છે મોટું. પીપાવાવમાં પીપા ભગતની જગ્યામાં મહારાજ પધાર્યા છે. ત્યાં સદાવ્રત અપાતું, ભગતનું સ્થાન હતું. મહારાજને આવકારો ખૂબ મળ્યો છે અને બહુ પ્રેમથી મહારાજને જમાડ્યા છે. ત્યાંથી મહારાજ વાવેરે પધાર્યા છે. ત્યાં શિવ મંદિર, એના ધાબા ઉપર મહારાજ 2 રાત રોકાણા છે. ગયા વર્ષે અમારે ભાગવતજીની કથા હતી એ ગામમાં. ત્યાંથી મહારાજ રાજુલા પધાર્યા. ત્યાંથી વડગામમાં આવ્યા છે. એ ગામથી ઉત્તરમાં મસ્જિદ છે અને મસ્જિદમાં મહારાજ રાત્રિ રોકાણા છે. રાતવાસો ત્યાં મહારાજે કર્યો છે. ત્યાંથી મહારાજ રામપર પધાર્યા છે. ત્યાં ઊંધમતીઓ હોકળો છે, એમાં મહારાજે સ્નાન કર્યું છે. મહારાજ ત્યાંથી ભટવદર ગયા છે. ભટવદર ગામથી બહાર મહારાજ હતા. એક ખેડૂ એ બખડિયું લઈને નીકળો. બખડિયું એટલે પહેલાના સમયમાં કોહ હાલતો, એટલે વરત ઉપર કોહ બાંધીને કંઈક એનું હશે 2 વ્હીલ જેવું કે પેલું કઢાયા જેવું કંઈક, પછી બળદને જોડીને જતા હોય અને બખડિયું કહે. મહારાજે એમને પૂછ્યું કે આ ગામમાં અમને ક્યાંય ભિક્ષા મળે એવું છે ઘર કોઈ? એટલે ખેડૂએ કીધું કે આ અહીંયા નાગપાલ વરુનો દરબાર ગઢ છે, ત્યાં મળશે. અને ગામના માણસોને ખબર હોય કે દિવસે ત્યાં દરબારગઢમાં બહેનો હશે તો એ ભાવવાળા હોય, બાકી તો નાનું ગામ અને કંઈ એવું સુખી નહીં, એક ઘર બાપુનું હારું. મહારાજ કે અમને બતાવશો? માણા ખેડૂ હારો હશે કે ભલે હાલો હું આવું. મહારાજની આગળ ચાલ્યા. દરબારગઢ આવ્યો એટલે બતાવ્યો, જો પેલી ખડકી છે ને એ બાપુની. મહારાજ ખડકીએ જઈને ખડકી ખખડાવી. જસુબા ત્યારે 5 વર્ષની ઉંમરના હતા દીકરી. ખડકી ખોલી. મહારાજ અંદર પ્રવેશ કર્યો. ફળિયામાં આવ્યા. મહારાજે પૂછ્યું, નાગપાલ બાપુ છે? આ દીકરીએ કીધું એ તો બહાર ગયા છે. એમના માં બહાર આવ્યા અને બ્રહ્મચારીને જોયા. આવા તપસ્વી બ્રહ્મચારીને જોઈને હેતુ ભરાણું કે મહારાજ પધારો પધારો. દરબારગઢની ઓસરી ઉપર
મહારાજ મૃગચર્મ પાથરીને બેઠા. ત્યાં નાગપલ વરુ આવ્યા. પેલા તો આમ જોઈને ખીજાવાનું મન થયું કે આ કોણ આવ્યું. મહારાજે સામે દ્રષ્ટિ કરી. એ તો ઉભરાણું. એ મહારાજને કઈ દૂધ પાયા? દૂધમાં હાકર નાખીને પાવા. મહારાજ ભારે તપસ્વી આવ્યા છે. મહારાજને દૂધમાં હાકર નાખીને પાયું છે દૂધ. મહારાજ નીકળવાની તૈયારી કરી. એટલે કીધું મહારાજ તે રોકાવ, રોટલા ખાઈને જાજો. મહારાજ રોકાણા છે. સાંજે મહારાજને રોટલો દૂધ જમાડ્યા. રાત્રિ રોકાઈને મહારાજ સવારે ચાલતા થયા. મહારાજની દ્રષ્ટિ ત્યારે આ જસુબા ઉપર પડી હશે. દાદા ખાચર સાથે એમનું સગપણ થયું, લગ્ન થયા. મહારાજ જાન લઈને પધાર્યા. મહારાજ આ રીતે ભટવદર થઈને પાછા રામપર. સાંચુડિયા મહાદેવ છે સમુદ્ર કિનારે ઊંચાણ ઉપર. એ ચાંચુડિયા મહાદેવ બહુ સુંદર સ્થાન છે. મહારાજ ત્યાં પધાર્યા છે. મહાદેવના દર્શન કરીને મહારાજે આમ ચારે બાજુ દ્રષ્ટિ કરી છે. ડુંગરા ઉપર સમુદ્ર કિનારે ડુંગરો છે, ત્યાં ચાંચુડિયા મહાદેવ ફરતી મહારાજે દ્રષ્ટિ કરી છે. આત્માનંદ સ્વામીને યાદ કર્યા છે. ત્યાં સ્વામી ભગવાનના ધામમાં ગયા હતા. મહારાજે ચાંચુડિયા મહાદેવ એક રાત્રિ રોકાણા છે. મહારાજને એક એકાંત સ્થાન બહુ ગમતું. ત્યાંથી મહારાજ કોવાયા પધાર્યા. કોવાયા ગામના પાદરમાં કૂવો છે. મહારાજે કૂવામાંથી પાણી સિંચી હાથ પગ ધોયા છે. જળ ગાળી શાલિગ્રામ ભગવાનને ધરાવી મહારાજે જલપાન કર્યું છે. એ પ્રસાદીનો કૂવો આજે પણ એ ગામના પાદરમાં છે. મહારાજ ત્યાંથી આગળ ચાલતા સમુદ્ર કિનારે આદિ વરાહ તીર્થ છે. મહારાજ ત્યાં આદિ વરાહ તીર્થમાં આવ્યા છે. સ્થાન મહારાજને બહુ ગમ્યું છે. મહારાજ ત્યાં રાત્રિ રોકાણા છે. ત્યાંથી મહારાજ આગળ ચાલતા એ આદિવરા તીરથથી મહારાજ સમુદ્ર કાંઠે આ બાજુ આગળ ચાલતા ચાલતા ગાંગડા આવ્યા. પણ એ પહેલા મહારાજે રસ્તો કયો લીધો? એકવાર મહારાજ પાસે ટીંબીના વીરા કોળી અને એના પિતાશ્રી રામભાઈ કોળી, એણે સાંભળેલું સ્વામિનારાયણને બધાય ભગવાન કહે છે, એટલે ક્યારેક એ બાજુ ગઢપુર જવાનું મન, હૃદયના મુમુક્ષુ આત્મા એટલે ગઢપુર આવેલા. કાળુ વાવડિયા અને ભક્તો સંઘ લઈને આવતા, એમાં સંઘ ભેળા કે આવ્યા હશે. મહારાજ દાદાના દરબારમાં રેતીનો ઢગલો હતો અને રેતીના ઢગલા પાસે મહારાજ બેઠા હતા. ત્યાં રામભાઈ કોળી, એના દીકરા વીરાભાઈ એ ત્યાં આવેલા હશે. ત્યાં મહારાજની બાજુમાંથી આમ થોડેથી કૂતરું નીકળ્યું. એટલે મહારાજે એ રેતીના ઢગલા પાસે બેઠા હતા ને, એટલે કાકરો હાથમાં લઈ અને કૂતરાને એક બાજુ કરવા માટે આમ કાકરો માર્યો. કૂતરાને લાગ્યો તો નહીં, ભગવાન બહુ દયાળુ છે ને, મારે એવા નથી, બીવરાયું. અને એ કાકરો આમ મહારાજે માર્યો એટલે આથમણા બારના ઓરડાની ઓસરીને નીચે બહેનો બેઠા હતા સભામાં. કાકરો એ બાજુ ગયો. એટલે કોઈ બહેનો હશે, લાડુબા, જીવુબા, બીજા બહેનો બધા, એમણે ઊભા થઈને કાકરો લઈ લીધો. મહારાજના હાથમાંથી આવ્યો હતો ને, એ કાકરો લઈને આંખે અડાડ્યો. પછી તો બહેનોની સભા બેઠી હશે એટલે બાયપાસ, હવે આંખે અડાડ્યો. આ રામભાઈ કોળી એમણે આ જોયું અને એને મહારાજનો નિશ્ચય થઈ ગયો કે એક મહારાજના હાથમાંથી કાકરો ગયો હોય અને એનો કેટલો મહિમા. મહારાજે એમને પૂછ્યું, તમારું ગામ કયું? ત્યારે રામભાઈ કોળી મોલી ગામમાં રહેતા. મહારાજ, અમારું ગામ તો મોલી. મહારાજ કે અમે વનમાં ફરતા નીકળાતા ત્યારે અમે મોલી થઈને ગાંગડા ગયા હતા. ઈ મોલી? હા મહારાજ, ઈ અમારે મોલી થી ગાંગડા જવાય, ઈ અમારું મોલી. એટલે મહારાજ
એ આદિવરા તીરથથી આમ ટીંબી થઈ અને મહારાજ મોલીના પાદરમાં થઈ અને ગાંગડા ગયેલા. ગાંગડામાં વડ નીચે મહારાજ વિસામો લીધો છે, બાજુમાં કૂવો છે. કૂવામાંથી મહારાજે જળ કાઢી અને મહારાજે જલપાન કર્યા છે. ત્યાંથી મહારાજ સામતેર પધાર્યા છે. સામતેરની અંદર શ્યામ કુંડમાં મહારાજે સ્નાન કર્યું છે. ત્યાંથી મહારાજ સિમર પધાર્યા છે. સિમરમાં સૂર્યકુંડમાં મહારાજ સ્નાન કરી, બાજુમાં જ ધર્મશાળા છે. મહારાજ ધર્મશાળામાં રાત્રિ રોકાણા છે. સવારે ત્યાંના એક વણિક લોભનું મૂર્તમંત સ્વરૂપ હતા. એના ઘરની અંદર અઢળક સંપત્તિ અને ગળાટૂપ ગરીબી બે એક સાથે રહેતા હતા. ભગવાને ઘણું આપ્યું હતું, ભર્યું ઘર હતું, છતાંય ધન મેળવવાની એટલી મહેચ્છા હતી. સારું કપડું પહેરે નહીં, ચારેય બાજુ જોઈએ રાખે ક્યાંથી પૈસો મળે. બહુ મોટી મહેચ્છા. ગામડામાં રહેતા હોય એટલે એટલી તો પૂરી થાય નહીં, પણ થયું કોઈ એવા જોગી મળી જાય ને અને કંઈક આશીર્વાદ આપી દે, કેવી જડીબુટ્ટી મળી જાય તો પૈસાવાળા થવાય. એની આ સતત દ્રષ્ટિ હતી ને એમાં ત્યાંથી પસાર થયા. મહારાજ ધર્મશાળામાં બેઠા હતા. મહારાજની મૂર્તિના દર્શન કર્યા. અતિ અહોભાવ થયો. ભારે બ્રહ્મચારી છે, મોટી સાધનાઓ કરી છે, કોઈ મોટા સિદ્ધ હોય એવું લાગે છે. આમને જો રાજી કરું ને તો મારી ઈચ્છા પૂરી થાય. અતિ ભાવથી પ્રણામ કર્યા છે. ભગવાન મેળવવાની ઈચ્છા થાય ને તોય દિન ભાવ આવે, અને આ લોકનું કંઈક મેળવવું હોય ને તો દિન ભાવ આવે. ઈચ્છા હોય તો ભાવ જાગે. પૈસાની ધાંખના હતી. હાથ જોડીને અતિ અહોભાવથી બ્રહ્મચારી મહારાજને વંદન કર્યા છે. વારે 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 આમ હાથ જોડી જોડીને મીંડ્યા કે વાહ બ્રહ્મચારી મહારાજ, તમે તો ભારે તપ કર્યા છે, મોટા સિદ્ધ હોય એવું લાગે છે. બ્રહ્મચારી મહારાજ, મારે ઘેરે ભોજન કરવા પધારશો? મહારાજે હા પાડી. બહુ દિન થયા. મહારાજને હા પાડી છે કે આવશો, પધારો મહારાજ. મહારાજ કે ભોજન તૈયાર થાય એટલે બોલાવજો, અમે અહીંયા બેઠા છીએ. આ વાણીઓ એમની ઘરે ગયો, બ્રાહ્મણને બોલાવી અને સરસ મજાની રસોઈ બનાવવાનું કીધું. દૂધપાક, પૂરી ને ભજીયા ને બનાવો. બ્રહ્મચારી રાજી થઈ જવા જોઈએ, બસ વગર માગે આપવા જોઈએ આશીર્વાદ. એવા ભાવથી સરસ રસોઈ બનાવી, તૈયાર થઈ. પાછા શેઠ આવ્યા, હાથ જોડીને કહેવા માંડ્યા, બ્રહ્મચારી મહારાજ પધારો, એ થાળ તૈયાર છે. શેઠ આગળ ચાલ્યા જાય, પાછળ બ્રહ્મચારી મહારાજ. મહારાજે એ કૂવો હતો ને, વાવમાંથી મહારાજે તુંબડામાં ગાળીને પાણી ભર્યું છે. માથે ગરણું પાણી, ગરણું કપડું મહારાજ રાખતા, એ તુંબડા ઉપર રાખી હાથમાં લઈ અને મહારાજ પણ શેઠની પાછળ પાછળ ચાલતા થયા. ગામના લોકોએ જોયું, કોઈ દિવસ નહીં ને આ શેઠ બધાનું જમે, કોઈને જમાડે નહીં. આજે આ શેઠ આ જોગીને જમાડવા, ભાઈ આ તો આશ્ચર્ય કહેવાય. કોઈએ કીધું કે લાલો લાભ વિના ન લોટે હો. આ જોગીમાં એણે કંઈક ભાળ્યું હશે. અને મહારાજનું સ્વરૂપ પણ એવું. મહારાજ ગામમાંથી આમ ચાલતા, નાસાગ્ર દ્રષ્ટિ, અને મહારાજ હાથમાં તુંબી પાત્ર અને એક હાથમાં માળા, ઉગાડા મહારાજના ચરણ માથે પિંગલવર્ણી જટા. મહારાજ આમ બજારમાં ચાલ્યા જાય. બધાના સ્થિર નેત્રો થઈ ગયા. મહારાજ શેઠની ઘરે આવ્યા, આસન પાથરી દીધું. મહારાજ બિરાજમાન થયા. મહારાજને માટે પાણી તૈયાર રાખ્યું હતું. સેવામાં ખામી નહીં હો. હાથ પગ ધોવરાવ્યા. મહારાજે હાથ પગ ધોયા છે. મહારાજ ભોજન કરવા માટે બેઠા. આગળ પાટલો ઢાળ્યો, થાળ આવ્યો. મહારાજે શાલિગ્રામ ભગવાનને ધરાવ્યું છે. શેઠ એક બાજુ બેસી નથી, અહોભાવથી દર્શન કરે. બ્રાહ્મણને કહે બરોબર પીરસજો.
એમને મહારાજની એક એક પૂરી પીરસાઈને ત્યાં તો આમ હજારો હોનામોર દેખાયો. મહારાજ જમી લે એટલે માગવું શું ને એનું લિસ્ટ તૈયાર કરી રાખ્યું હતું. ક્યાંક માગવાનું કે એટલે આટલું લિસ્ટ તૈયાર રાખ્યું હતું. મનમાં અતિ અહોભાવથી આગ્રહ કરીને પીરસે, મહારાજ બરોબર જમજો. મહારાજને થયું કે આવો ભાવવાળો અત્યાર સુધી મળ્યો નથી. ભગવાન તો બધું જાણે છે. મહારાજ તૃપ્ત જેમાં છે, ચડું કર્યું છે. હવે શેઠ બરોબર ધ્યાન રાખે, હવે આશીર્વાદ શું આપે છે. મહારાજ જમી લીધું એટલે મહારાજે આશીર્વાદ આપ્યા, સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા. ભગવાન ખૂબ શાંતિ સુખ આપે એમ કરીને મહારાજ તો ચાલવા તૈયાર થયા. શેઠનું મોઢું થોડુંક ધીમું પડી ગયું. રે બ્રહ્મચારી મહારાજ બરોબર જેમાં તૃપ્ત થયા. મહારાજ કંઈક દયા કરો. મહારાજ કે દયા કરી એટલે તો અહીંયા આવ્યા. મહારાજ પણ મેં તમને બરોબર તૃપ્ત કર્યા, તમે તૃપ્ત થયા તો મહારાજ મને તૃપ્ત કરો. મહારાજ કંઈક એવા આશીર્વાદ આપો, મને ધન મળે. મહારાજ થોડું હસવા માંડ્યા. હસવું તો એની લોભ વૃત્તિ ઉપર મહારાજને આવ્યું. કેમ બ્રહ્મચારી મહારાજ શું વિચારો છો? બોલી જાઓ ને. બસ 50 લાખ હોનામોર મને મળે, બોલી જાઓ મહારાજ, આશીર્વાદ આપો. મહારાજ કે શેઠ, તમારા ગામમાં તમારાથી કોઈ સુખી માણસ હોય એને બોલાવો ને, અમારે એમનું કામ છે. મહારાજ આ ગામ તો બહુ નાનું છે, મારાથી તો બીજું મહારાજ એવો કોઈ સુખી માણસ તો આ ગામમાં નથી. પણ મહારાજ આ પૃથ્વી ઉપર તો ઘણા સુખી માણસો છે ને, કેટલા ગણાવું, લાખોપતિ કરોડોપતિ માણસો છે મહારાજ. મહારાજ કે તમને ઘણું છે, ધનમાં બહુ સુખ નથી. અરે મહારાજ ધન છે તો બધું છે, બધા સંબંધો, બધી મોટાઈ, ઓળખાણ, વાહ બધું મહારાજ. પૈસો હોય તો બધું ધનમાં જ બધું છે મહારાજ. મહારાજ કે પણ એટલું તો તમારે છે, ગામમાં બધાથી સુખી છો, બધા સંબંધો બધું છે બરોબર. મહારાજ બધું છે પણ મુકેશ અંબાણી જેટલું થોડું છે. મહારાજ કંઈક મને એવી કૃપા કરો કે બધું નહીં તો અડધી દુનિયા ઓળખે એવું તો કરો. અને મહારાજ એટલું ન થાય તો આ દેશમાં કંઈક મારું નામ આવે, એટલું ન થાય તો ગુજરાતમાં કંઈક મારી ગણના થાય, એટલું ન થાય તો રાજકોટમાં કંઈક ટોપ 10માં તો આવું મહારાજ. તમને જમાડ્યા છે, કંઈક કૃપા કરો. મહારાજ એમનો આ ભાવ જોઈ મહારાજ મીંડા કહેવા કે આ વાણિયાની. મહારાજે કીધું શેઠ, એ આ લોક છે ને એ મૃત્યુ લોક છે. અહીંની મૂડી તમારા આત્માને કોઈ કામ ન લાગે શેઠ. જીવન ચાલે એટલું તો તમારી પાસે છે, માટે સુખ માણો અને આ ધનનું ભજન છોડીને ભગવાનનું ભજન કરો. એ બ્રહ્મચારી મહારાજ તમને વાત કરું, આ જશોદાના કુંવર એને હું કાનુડો કહેતા, પણ એને હોનાની દ્વારકા મળી ને પછી બધા એને રણછોડ રાય મીંડા કહેવા. મહારાજ કે પણ એ તો ભગવાન હતા અને એ તો દાનેશ્વરી હતા. તમારા હૃદયમાં તો લોભ વૃત્તિ છે, પૈસો મળશે તો એ તમને કે બીજાને કોઈને કામ નહીં લાગે. અને સંતોષ છે ને એ જ મોટું ધન છે. માણસને તો કેટલું કામનું હોય,
માટે સુખેથી સંતોષ રાખીને પ્રભુ ભજન કરો, એ મોટી સંપત્તિ છે. અને વાતે બહુ સાચી છે. કદાચ ગમે તેટલો પૈસો મળે પણ શાંતિ ન હોય અને એને માટે લાવા ઝંખા હોય તો એ પૈસો શું કામનો. એ ગરીબ માણસ હોય ને એને ખાવા મળતું ન હોય, હજી પણ એવા મજૂરો હોય છે, એક દિવસ એને મજૂરી ન મળે. આપણે ત્યાં બાંધકામ ને બધું ચાલતા હોય, મજૂરો આવતા હોય બહારના, એને પાથરવાનું ન હોય. આ ઠંડીમાં સિમેન્ટની કોથળીઓ ખાલી થાય તો એ પાથરીને સૂતા હોય. ટાઈટ પડે ત્યારે આપણને એમ થાય કે આને ધાબળો ગોદડું આપી તો એને ઓઢવા મળે. દરરોજનો દરરોજ લોટ લઈને જમતા હોય. એક દિવસ એને મજૂરી ન મળે તો આજે શું ખાશું એવો પ્રશ્ન થાય. એને તો ટાઈમ ન મળે, પણ ભગવાને આપણને ઘણું સુખ શાંતિ આપ્યા હોય અને ભગવાન ભજવાનો જો અડધો કલાક કલાક શાંતિનો સમય ન મળતો હોય તો એ પૈસો શું કામનો. એમાં અને શ્રીમંતમાં શું ફેર? એ પૈસો પોતાના આત્મકલ્યાણ માટે ભગવાન રાજી થાય, પોતાને આત્મસંતોષ થાય એવી રીતે વાપરી ન શકાય તો એ પૈસો શું કામનો. એ તો બધું અહીંયા પડ્યું રહી અને જતું રહેવાનું હોય. ભગવાનને અનુકૂળતા આપી હોય ને તો આવી રીતે ટાઈમ કાઢવા, ભગવાન ભજવાનું. મહારાજ કે સંતોષ રાખવો, પ્રભુ ભજન કરવું, પણ શેઠ તો માને નહીં કોઈ રીતે. મહારાજે એમને કીધું છે, કહે હરિ દ્રવ્ય ઘણું નઠારું, કુબુદ્ધિને ક્લેશ વધારનારું. પૈસાથી કુબુદ્ધિ વધે, ક્લેશ વધે. સંભાળ વિશ્વંભર સૌની લે છે, તે અન્ન વસ્ત્રો પરિપૂર્ણ દે છે. કોઈ થકી જાજુ નહીં ખવાય, શ્રીમંત સ્વાદુ જમી રોગી થાય. જેને હશે વૈભવ જો વિશેષ, તેને દિલે થાય વિશેષ ક્લેશ. શ્રીમંતને ઊંઘ સુખે ન આવે, તે દ્રવ્ય ઈચ્છા જન મૂર્ખ લાવે. મહારાજે આવો ઘણો ઉપદેશ આપ્યો છે. કોને? શેઠને. આપણે સાંભળવો મહારાજની આ વાણી, મહારાજનો ઉપદેશ. સંતોષ આવે ને એ મોટું ધન છે. પ્રારબ્ધમાં હોય ભગવાન આપે છે. ભગવાનના ભક્તોને ભગવાન ઘણું આપે છે, પણ વૈરાગ્ય હૃદયમાં કેળવાય, સંતોષ આવે અને ભગવાનના ચરણમાં પ્રીતિ થાય, એ આ માનવ જન્મનું ફળ છે. શેઠને મહારાજ મીંડા વાત કરતા કરતા મહારાજ ચાલતા થયા. મહારાજ તમને સુખી રાખશે. તો એ શેઠ પાછળ પાછળ વળાવવા ગયા. સીમાડા સુધી આવ્યા. મહારાજ કે હવે શેઠ તમે પાછા વળો, મહારાજ દયા રાખજો. મહારાજ કે શેઠ તમારું અમે જીમા છીએ. એ અમે જેનું જમીએ એનું આ લોકમાં પરલોકમાં સારું કરીએ. જાઓ, તમને ક્યારેય ખૂટશે નહીં એટલું ધન મળશે બસ. અને એનાથી બીજું શું જોઈએ? કોઈની પાસે માગવું ન પડે, લાંબો હાથ ન કરવો પડે, અને આપણો વ્યવહાર હાલે, અને એ સુખે પ્રસંગો પૂરા થાય, અને ભગવાન ભજાય. એનાથી વધારે શું જોઈએ? મહારાજ કે તમારે ખૂટશે નહીં એટલું મળશે. મહારાજે શેઠની સામે દ્રષ્ટિ કરી છે. ભગવાન એનું જેમાં છે ને, કરુણા દ્રષ્ટિ કરી, એના હૃદયમાંથી લોભ વૃત્તિ મહારાજે દૂર કરી. અને આનાથી મોટું ધન બીજું કયું હોઈ શકે ભાઈ? ગમે તેટલું મળે તોય પૂરું થતું નથી, અને હૃદયમાં સંતોષ ને પૂર્ણ કામપણું મનાય. મહારાજે એમની સામે કરુણા દ્રષ્ટિ કરી છે. મહારાજ
એ વણિકનું કલ્યાણ કરી મહારાજ આગળ ચાલતા થયા છે. મહારાજ એ વણિક જોતા જ રહ્યા છે. મહારાજે જરૂર એને સુખી કર્યા હશે ને મહારાજ એમનું કલ્યાણ કરી મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. સિમર ગામથી સંચરી ગયા શ્રી હરિ તુલસી શ્યામ, ત્યાં થકી ગુપ્ત પ્રયાગ જઈ કુંડ ઉત્તરે કીધો વિરામ. મહારાજ સિમરથી તુલસી શ્યામ ગયા છે. એ રસ્તે ગીરનું જંગલ આવ્યું હશે. મહારાજ જંગલમાં ચાલતા મહારાજને આનંદ થયો હશે કે આજે ફરીને વન મળ્યું. મહારાજને વન પર્વત ખૂબ ગમતા. મહારાજ એ જંગલમાં ચાલતા ચાલતા તુલસી શ્યામ આવ્યા છે. તુલસી શ્યામમાં શ્યામ ભગવાનની બહુ સુંદર અદ્ભુત મૂર્તિ છે. હાસ્ય વેરતી ભગવાનનું એટલું સુંદર સ્વરૂપ છે. મહારાજે ત્યાં પધારી દર્શન કર્યા છે. અધારાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં લખ્યું છે મહારાજ ત્યાં ફરીને ચક્રાંકિત થયા છે. મહારાજે બાહુમાં ચક્રો ચિહ્ન ધારણ કર્યા છે. મહારાજે તીર્થને તીર્થત્વ આપી ગરમ પાણીના કુંડ છે. મહારાજે સ્નાન કર્યું હશે. 1-2 દિવસ રોકાય મહારાજ ત્યાંથી પાછા ચાલતા મહારાજ ગુપ્ત પ્રયાગ પધાર્યા છે. બલિરાયણ તળે શીલા ભાળે કર્યું આસન શ્રીવન માળી. જન જે નિજ આગળ આવે તેને શાસ્ત્રની વાત સુણાવે. મહારાજ ગુપ્ત પ્રયાગમાં આવ્યા. એ સ્થાન ગમ્યું છે. નૃસિંહ ભગવાનનું મંદિર છે. મહારાજે એમના દર્શન કર્યા. બળદેવજી છે એમના દર્શન કર્યા છે. બહુ પુરાણું સ્થાન છે. વલ્લભાચાર્યજીની ત્યાં મહાપ્રભુજીની બેઠક પણ ત્યાં છે. મહારાજે ત્યાં દર્શન કર્યા. ત્યાંના બ્રહ્મચારી પૂજારી હતા નૃસિંહાનંદ. એમને હેતુ ભરાણું આ બ્રહ્મચારીને જોઈને. મહારાજ ત્યાં કુંડને કિનારે રાયણનું વૃક્ષ, એની નીચે શિલા હતી. ત્યાં મહારાજ મૃગચર્મ પાથરીને મહારાજ બેઠા છે. દરરોજ મહારાજ અહીંયા દર્શન કરતા. કુંડને કાંઠે બેસે. મહારાજ યોગની ક્રિયાઓ કરે. કોઈ આવે મુમુક્ષુઓ એને મહારાજ વાતો કરતા. અને બાજુમાં દેલવાડામાં એક નાગર ભનો પાઠક હતા. નાગર બ્રાહ્મણ, એનું નામ ભનો પાઠક. બહુ ભાવિક હતા. મહારાજ દરરોજ એમને ઘરે જઈ અને મહારાજ જમતા અને અહીંયા આવીને રહેતા. આ બ્રહ્મચારીને મહારાજ વાત કરતા હશે. મહારાજ કે આ સ્થાન બહુ સારું છે, જોગ સાધવા જેવી આ જગ્યા છે. એટલે બ્રહ્મચારીએ કીધું મહારાજ એ અહીંયા ઉનાળામાં પાણી રહેતું નથી, પાણીની બહુ મુશ્કેલી છે. મહારાજ અહીંયા તમને છે ને પીવાનું પાણી આપશું, પણ સ્નાન કરવાનું પાણી નથી. ઉનાળો દુકાળનું વરહ હતું, પાણી હતું નહીં. મહારાજ કે અહીંયા તો ગંગાજી ચાલ્યા જાય છે, તો ગંગાજી હોય તો પ્રગટાવો ને. મહારાજે સંકલ્પ કર્યો હશે. હાથમાં કંઈક ત્રિકમ કોદાળી મંગાવ્યા હશે. મહારાજે થોડું ખોદ્યું છે અને કીધું છે કે અહીંયા થોડું ખોદો, ઊંડું કરો. ત્યાંથી પાણી નીકળ્યા છે. મહારાજ કે આ પાણી કાયમ રહેશે. અને ત્યાં કાયમ પાણી રહે છે. હજી દુકાળના વર્ષોમાં પણ એ કુંડમાં પાણી હોય છે. મહારાજ 1.5 મહિનો સુધી અહીંયા મહારાજ રોકાણા છે. છેલ્લા દિવસે મહારાજ દેલવાડા ગયા છે ભનુ પાઠકને ત્યાં જમવા. નીકળવાના હોય એટલે મહારાજે કીધું હશે હવે એમ નીકળશું. ત્યારે આ ભના પાઠકે કીધું મહારાજ, બ્રહ્મચારી મહારાજ તમારું નામ શું છે? મહારાજ કે અમારા નામનું શું કામ છે તમારે? આ 1.5 મહિનો પૂછ્યું નહીં ને આજે? મહારાજ અમને ક્યારેક અમે તમને સેવા છે એવી વાત કરવા થાય છોકરાઓને, કે અમને યાદ આવે કે આવા બ્રહ્મચારી આવ્યા હતા, એનું નામ ને અમે એની સેવા કરી. મહારાજ કે અમને અત્યારે સૌ નીલકંઠ કહે છે, પણ તમારે અમને ઓળખવા હોય ને
તો અમારું નામ તો સહજાનંદ છે. મહારાજે લાંબી દ્રષ્ટિ કરી, હરિલીલામૃતમાં લખ્યો પ્રસંગ. અમારું નામ તો સહજાનંદ છે. મહારાજ અગાઉથી કીધું. મહારાજ એમનું કલ્યાણ કરી ગુપ્ત પ્રયાગ આવ્યા છે, ત્યાંના બ્રહ્મચારીને મળ્યા છે, મંદિરમાં વંદન કરી મહારાજ આગળ ચાલતા થયા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ફાટસર ઇટવાયા બાજુ ઉના બાજુ જતા ત્યારે ગુપ્ત પ્રયાગ સ્વામી પધારતા. છેલ્લે સ્વામી સાથે ક્યારેક અમારે જવાનું થતું ત્યારે સ્વામી એ કુંડમાં સ્નાન કરતા. અહીંયા મહારાજ 1.5 મહિનો રોકાણો છે. સ્વામીની એ 85 વર્ષની ઉંમરે પણ ત્યાં ગયા હોય તો ખાસ ત્યાં ગુપ્ત પ્રયાગ દર્શન કરવા જાય અને ત્યાં એટલી ઉંમરે પણ સ્વામી મહિમાથી ત્યાં સ્નાન કરતા. મોટાને કેવો ભગવાનનો તીર્થોનો મહિમા છે. આ રીતે મહારાજ ગુપ્ત પ્રયાગમાં 1.5 મહિનો રહી મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. ઉના મહારાજ પધાર્યા છે. ઉનામાં ગામથી પશ્ચિમમાં તળાવ છે, ગોળ રાજાશાહી વખતનું બંધાયેલું. એના ગરડાળામાં મહારાજ રોકાયા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન.